સાબરકાંઠામાં મુસાફરો ભરેલી ખાનગી બસમાં આગ લાગી હતી તો આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો। પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પાસે આગની ઘટના બની, જેમાં આગ લાગતાની સાથે અફરાતફરી મચી હતી। મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા। મુસાફરો બસની બહાર નીકળી જતા જાનહાનિ થતા ટળી છે, જેના સીધા દ્રશ્યો સામે આવ્યા છે। આખી બસ છે તે આગની ઝપેટમાં આવી છે। અચાનક આગ લાગતા બસ આગની જ્વાળાઓમાં લપેટાઈ હતી। ટ્રાફિક પોલીસની ટીમ ઘટનાસ્થળ પર આવી પહોંચી હતી। વધુ વિગતો સાથે સંવાદદાતા દીપકસિંહ રાઠોડ ફોન લાઈન પર જોડાયા છે। જી, સાબરકાંઠામાં મુસાફરો ભરેલી ખાનગી બસમાં અચાનક આગ લાગી હતી, શું વિગત? સ્મિતા, ચોક્કસથી જણાવ્યું કે આજે વહેલી સવારે જે સુરતથી ઉદયપુર જઈ રહેલી જે ખાનગી બસ છે 35 ટોલટેક્સ પાસેની ખાનગી બસમાં આગ લાગી હતી। આગ લાગવાનું કારણ હાલ તો અકબંધ જણાઈ રહ્યું છે, પણ કહેવાય છે કે જે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે, ડિપ્રેશનની જે વેડિંગ માટેના લગ્ન માટેના જે મહેમાનો લઈ સુરતથી ઉદયપુર જઈ રહી તે ખાનગી બસમાં આગ લાગવામાં આવી હતી। સમય સૂચકતા જે મુસાફરો હતા તે મુસાફરો હતા તે આગ લાગતા જ સમય સૂચકતા વાપરતા જ જે બસમાંથી ઉતરી ગયા હતા। કહી શકાય કે આખી ઘટના આગ લાગવાની ઘટના બની હતી। કહી શકાય કે હાલ તો ટ્રાફિક પોલીસ કહી શકાય કે ફાયર બ્રિગેડની ટીમો પણ હાલ તો ઘટના સ્થળે પહોંચી ગઈ છે, પણ જે લગ્નમાં મહેમાનો હતા, જે 36 મુસાફરો હતા તે બસમાં સવાર હતા કે કહી શકાય કે જે હતા જે મુસાફરો તે સમય સૂચકતા તે બસમાંથી નીકળી ગયા હતા, પણ જે બસમાં બેઠેલા જે મહેમાનોને કિંમતી કપડાં ઘરેણા સહિતનો સામાન હાલ તો બળીને ખાક થઈ ગયો છે। કહી શકાય કે સમય સૂચકતા વાપરતા જે બસ ડ્રાઈવર હતો તે પણ જે મહેમાનો લઈને જે સુરતથી ઉદયપુર જઈ રહ્યો હતો, જે લગ્નનું જે વેડિંગ કહી શકાય તે જે માટેનું જે મહેમાનો લઈ જઈ શકતો હતો એ સમય સૂચકતા વાપરતા જ જે મુસાફરો હતો તેમને ઉતરવાની કહેવાથી જ એ તાત્કાલિક જે મોટી ઘટના હતી તે હાલ તો ટળી ગઈ છે, પણ કહી શકાય કે જે બસ હતી હાલ તો બળીને ખાક થઈ ગઈ છે। ઘરેણા સહિત જે મોંઘા ઘાટના ઘરેણા કહી શકાય કે કપડાં કહી શકાય હાલ તો બળીને ખાક થઈ ગઈ છે। જે સ્મિતા, બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આગ લાગતા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા। મુસાફરો બસની બહાર નીકળી જતા જાનહાનિ ટળી છે। હાલ કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી। અચાનક આગ લાગતા બસ આગની જ્વાળાઓમાં લપેટાઈ હતી। શેના કારણે બસમાં આગ લાગી હતી તે કારણ અકબંધ જાણવા મળેલ છે। પોલીસે જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો। ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી। ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવીને આગ બુઝાવવાની કામગીરી છે તે કરવામાં આવી હતી।